જૂઠા ભાજપની મહિલા કોર્પોરેટરને મારી નાખવાની ધમકી બુટલેગરની ગુંડાગર્દી સામે આવી। ભાવનગર શહેરના કુંભારવાડા મિલની ચાલી નજીક રહેતા અને વડવા વોર્ડ નંબર 3 ના ભાજપના નગરસેવિકા સેજલબેન મહેશભાઈ ગોહેલ એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે તેમની બાજુમાં રહેતો આશીષ ઉર્ફે ઈસુ મેઘજીભાઈ પરમારે મોડી રાત્રિના તેમના ઘરે આવી દરવાજો ખખડાવી ધમાલ મચાવી હતી। બાદમાં સેજલબેને દરવાજો ખોલતાની સાથે જ અપશબ્દો બોલવા લાગ્યો હતો। સેજલબેનના કોર્પોરેટર તરીકેના 2.5 વર્ષ પૂર્ણ થાય તે બાદ મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો। જે બાદ સેજલબેને બોર તળાવ પોલીસમાં આશીષ ઉર્ફે ઈસુ મેઘજીભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। વધુમાં ભાજપના નગરસેવિકા સેજલબેને જણાવ્યું હતું કે ઉપરોક્ત શખ્સ દારૂના અડ્ડા અને જુગારધામ અને કૂટણખાનું ચલાવી રહ્યો અને લોકોને ગેરમાર્ગે દોરે છે। પોલીસ તેને કંઈક નહીં કરી શકે અને ફરિયાદ કરશો તો તરત જ છૂટી જશે તેવી ધાક ધમકીઓ આપી સરા જાહેરમાં રોફ જમાવતો હોવાનું જણાવ્યું હતું। રિપોર્ટિંગ બાય હિરેન ભાયાણી, ભાવનગર। મારું નામ ગોહિલ સેજલ છે। હું વડવા બની કોર્પોરેટર છું અને 2021માં હું ભાજપમાંથી ચૂંટાઈને આવી ગયેલી છું। બેન શું બનાવ બન્યો તમારી યાર? મારા બનાવ એવો બન્યો કે 31 તારીખને રાતે 12 વાગ્યા પછી 1 વાગ્યામાં એ ભાઈ જે આશીષભાઈ મેઘજીભાઈ પરમાર છે ને એમણે ધમાચકડી બહુ કરી, ખરાબ શબ્દ બોલ્યા અને ઘરે પથ્થરના ઘા આવ્યા ને જોર જોરથી દરવાજા ખખડાયા અને મને જેમ તેમ મારું નામ લઈને ખરાબ શબ્દ કીધા। પછી શું થયું? તમે પોલીસ ફરિયાદ કરી? પછી 100 નંબરમાં ફોન કર્યો, પછી પીસીઆર આવી ગઈ તો સામે વ્યક્તિ બેઠો હતો તો તે છતાં એને ન લઈ ગઈ તો હું પોલીસ સ્ટેશને પાછી ગઈ। પોલીસ સ્ટેશને મેં જઈને કીધું જ્યાં સુધી તમે એ વ્યક્તિને નહીં લાવો ને ત્યાં હું ત્યાંથી જઈશ નહીં। તો 1 વાગ્યાથી તે 4 વાગ્યા સુધી ત્યાં સુધી હું પોલીસ સ્ટેશને રહી રાતના અને પછી એ વ્યક્તિને લઈને આવ્યા। હા, મને મારી નાખવાની ધમકી આવી છે। એમય કીધું કે તારા 2.5 વર્ષ પૂરા થાય ને એટલે તને તારા પતિને બધાને ખલાસ કરી દેવા છે, એમ તારા પરિવારને ને એનું કારણ એવું છે કે એ લોકો બુટલેગરો છે ને દારૂનો ધંધો જુગાર રમાડે છે અને કુટલખાના હાલે છે અને એમાં એ લોકો વ્યક્તિ એમ કહે છે કે તમે અરજીઓ કરીને રેડ પડાવો છે એમ। અને સ્કૂલમાં દુષ્યંત હતું એ સ્કૂલ મેં વ્યવસ્થિત કરાવડાવી, સ્કૂલમાં તાર ફેન્સીને એવી રીતે કરાવ્યું એટલે સ્કૂલમાં કાંઈ થાય નહીં। બાળકો માટે મેં બધું વ્યવસ્થિત કરાવડાવ્યું એટલે એ લોકો મારી ઉપર વધારે ઓલું રાખ્યું છે। હા, મેં અગાઉ હું બારગામ હતી ત્યારે મારા ઘરે મારા નણંદ હતા ત્યારે એમના ઘરે આવીને છરી ચાકા ને તલવાને બધું લઈને આવીને મારા નણંદને એમ કીધું કે તારો ભાઈ ક્યાં ગયો, તારા ભાભી ક્યાં ગયા, એમ કરીને એમ કીધું કે તારા ભાઈને ને ભાભીને મારે મારી નાખવા છે, એવી રીતે ધમકી આપીને ગયા હતા અને ત્યારે મેં ફરિયાદ કરી હતી। હું તો આવી જાય મારા મેરેજ કરવાના 10 વર્ષ થયા એ પહેલાની લગભગ આ લોકોને પ્રવૃત્તિ ચાલે છે। મારું નામ જયસિંહભાઈ માલજીભાઈ મકવાણા છે। હું મિરકાલીમાં રહું છું। મારી ઉંમર અત્યારે 61 વર્ષ થયા। છેલ્લા 25 થી 30 વર્ષથી હું પણ રાજકારણમાં છું। હું 4 ઇલેક્શન કોર્પોરેશન લડ્યો છું, 2 વિધાનસભા લડ્યો છું। સમાજના હરેક વ્યક્તિ સાથે સંકળાયેલો છું। સમાજમાં ક્યારે પણ રાજકારણ વિશે કે રાજકારણનો યુઝ કરી અને કોઈ સમાજને સાથે એનું શોષણ કરવું, એની સાથે છેતરપિંડી કરવી, એની પાસેથી કોઈ પૈસા પડાવવા, આ ધંધો મારો નથી। અને છેલ્લે આજે અમારા વિસ્તારના અમારી સમાજની એક બેન ચૂંટાઈને આવેલી જે કોર્પોરેટર છે ભારતીય જનતા પાર્ટીની અને એમનું નામ છે સેજલબેન મહેશભાઈ ગોહિલ। હવે જ્યારથી સેજલબેન ચૂંટાઈને આવ્યા ત્યારથી જે વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય એની સાથે અવારનવાર માથાકૂટ ચાલતી હોય છે, પૈસાની લેતી દેતી હપ્તા બાબતે। અને જે પૈસા ન આપે એની ઉપર ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવે છે। મેં જ્યારે સેટલમેન્ટ કોર્પોરેટર નહોતા અને એ આંગણવાડીમાં વર્કર તરીકે નોકરી કરતા હતા ત્યારે એની ફરિયાદ હતી કે ભાઈ આંગણવાડીનો માલ બારોબાર વેચાય છે, બરાબર। એટલે મેં એમનું શૂટિંગ કર્યું ત્યારથી ખોટે ખોટા મારી ઉપર પણ સંડોવાના મને પણ પ્રયત્ન કરી રહ્યા છે। મેં સચ્ચાઈને સાથ આપ્યો છે, હું કોઈનું અહીં ઈચ્છતો નથી। તે છતાંય સેજલબેને અમને મીડિયામાં મારું નામ પણ ઇન્વોલ્વ કર્યું। આ પાર્ટી સાથે મારે કોઈ લેવા દેવા નથી। આ જે પાર્ટી ઉપર અત્યારે જે કેસ કર્યો છે સેજલબેને, એ જ પાર્ટીની ઉપર મેં પણ કેસ કરેલા છે। તો એ પાર્ટી સાથે મારે કોઈ લેવા દેવા જ નથી।
છતાંય જો સેજલબેન આ રીતનું ગંદુ રાજકારણ રમતા હોય તો ખરેખર પાર્ટીને નુકસાનકારક છે અને પાર્ટીના ઉપલા પદાધિકારીઓએ પણ આ ધ્યાનમાં લેવું જોઈએ. આની ખરેખર તટસ્થ તપાસ થાય કે કોર્પોરેટર હાલ શું પ્રવૃત્તિ કરી રહ્યા છે અને એમનો વિષય અને વ્યવસાય શું છે. ટૂંકા ગાળાની અંદર એમના પરિવારમાં કોઈ ધંધો નોકરી કરતા નથી, ફક્ત એમની નણંદ જ કામે જાય છે. ટૂંકા ગાળાની અંદર 15 લાખ રૂપિયાનું અત્યારે હાલમાં નવું મકાન બનાવેલું છે. આ પૈસા ક્યાંથી લાવે? આ પૈસો દરેક પાસેથી હપ્તાના જ પૈસા છે. જે એમના કામ મંજૂર થાય એમાં જે છે કોન્ટ્રાક્ટરો એની ઉપર પ્રેશર લાવી 20% પોતાનું કમિશન નહીં આપે તો કામ રોકાવવામાં આવશે. તમે ખાનગી તપાસ કરો અને તમે પૂછો કોન્ટ્રાક્ટરને તો કે આ વાત સત્ય છે. એટલે સેજલબેનનો એક સામાજિક માનસિક ત્રાસ છે અને પાર્ટીએ ખરેખર ને પાર્ટીના પદાધિકારીઓ આ નોંધ લેવા જરૂરી છે. સર, શહેરના જે કુંભાળો વિસ્તાર વોર્ડ નંબર 3 ની અંદર આવેલા જે નગરસેવિકા છે કે જેણે બોરતળાવ પોલીસની અંદર બુટલેગર દ્વારા ધમકી આપેલી ફરિયાદ દાખલ કરાવી છે, હકીકત શું છે, શું કહે? બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુંભારવાડા મિલની ચાલીનો વિસ્તાર છે. ત્યાં ફરિયાદી જે છે એના દ્વારા એક ફરિયાદ દાખલ કરેલી છે. જે અનુસંધાને જે સામેવાળા જે છે એ જ વિસ્તારમાં રહે છે અને રાતના સમયે બંને વચ્ચે બોલાચાલી થયેલ અને એ અનુસંધાને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં 504-506-2ની ફરિયાદ દાખલ કરેલી છે અને આ ફરિયાદ અનુસંધાને હાલમાં તપાસ ચાલુ છે. આ કામે આરોપી જે છે તેના અટકાયતી પગલાં લીધેલ છે. સાહેબ, જે વ્યક્તિ છે એ કોણ છે અને શા કારણે એના ઘરે જઈને એને ધમકી આપવાની કોશિશ કરી હતી, તપાસમાં શું બહાર આવ્યું? તપાસમાં એ છે કે બંને જે છે એ નજીકમાં જ આ જે છે મિલની ચાલી જે છે તેમાં નજીકમાં જ રહે છે અને રાતના સમયે બંને વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલીને અનુસંધાને જ આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ફરિયાદની તપાસ હાલમાં ચાલુ છે. સાહેબ, જે મહિલા છે એનો આક્ષેપ છે કે આ જે વિસ્તારમાં જે શખ્સ છે પોતે બુટલેગર હોય, દારૂનો ધંધો તેમજ અન્ય જે ગેરપ્રવૃત્તિ કરતો હોવાની પણ એક ફરિયાદની અંદર ઉલ્લેખ કર્યો. હા, એ જે આરોપી વિરુદ્ધ જે છે એ પ્રોહિબિશનના ગુના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે. આરોપી વિરુદ્ધ અવારનવાર રેડ કરવામાં બી આવેલ છે.